નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ। સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। વલસાડ શહેરથી અતુલ તરફ જતા બ્રિજનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરાયું। પાડી ગાંધી મેળામાં વિદ્યાર્થીઓને ગાંધી જીવન દર્શનની માહિતી સાથે ગાંધીજીના સિદ્ધાંતો વિશે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ। વલસાડના ભૂમા પાડી ગામના ધરમપુર રોડ પર દીપડો લટાર મારતો વિડીયો સામે આવ્યો। વાપી શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા નવા સબવેનું નાણામંત્રીએ લોકાર્પણ કર્યું। હવે સમાચાર વિસ્તારથી। વલસાડ શહેરથી અતુલ તરફ જતા બ્રિજનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરાયું। બ્રિજના લોકાર્પણથી વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે। વલસાડ શહેરથી અતુલ તરફ જતા બ્રિજનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વલસાડના સીબી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શનિવારના રોજ વલસાડ રેલવે ઓવરબ્રિજ અતુલ વિંગની કામગીરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લોકસભાના દંડક અને સાંસદ ધવલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઓવરબ્રિજની અતુલ વિંગ શરૂ થવાથી વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને વાહન વ્યવહાર વધુ સરળ બનશે। વલસાડ જિલ્લામાં જ્યારે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ શહેરનો જે મુખ્ય કહી શકાય એવા બ્રિજનો એક પાટો છે જે પશ્ચિમ તરફ જઈને પારનેરાને મળે છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। એમાં અમારા વિસ્તારના સાંસદ ધવલભાઈ અને બધા ધારાસભ્યો જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ બધા હાજર રહ્યા। જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ હાજર રહ્યા અને સાથે સાથે દરેક વિકાસના કામો જે થઈ રહ્યા છે એનામાં દરેક લોકોએ જે રસ બતાવ્યો અને લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના માનનીય મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખાસ ધન્યવાદ આપું। આજે ફક્ત વલસાડ શહેર જ નહીં પણ વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે સવારની વાપીની અંદર અમે વાપીમાં જે અંડરપાસ છે અને સાથે સાથે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અનેક કરોડોના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે અને એમાં પણ આજે વલસાડ શહેરની અંદર જે અગત્યનો આ આરઓબી બ્રિજ જે આપણા વલસાડ સિટીનું ટ્રાફિકનું ભારણ છે તે બહુ હળવું કરવાનું છે અને આ જ રીતે અમારી સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળીને આપણા વલસાડ જિલ્લાના અને વલસાડ શહેરમાં સારામાં સારું વિકાસનું કામ થાય એના માટે પૂરો પ્રયાસ છે। પાડી ગાંધી મેળામાં વિદ્યાર્થીઓને ગાંધી જીવન દર્શનની માહિતી સાથે ગાંધીજીના સિદ્ધાંતો વિશે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ। પાડી જીવદયા ગ્રુપ દ્વારા વિવિધ જાતિના ઝેરી, બિનઝેરી સાપો, દીપડા અંગે માહિતી અપાઈ હોવાનું જણાવતા ડોક્ટર MM કુરેશી ઠંડા પીણા, પીઝા, બર્ગરનું જોર વધતા કુદરતી ફળ, શાકભાજીની રોગ પ્રતિકારક શક્તિ વિશે ડોક્ટર લતેશ પટેલની ટીમે જાણકારી આપી। પારડી ડીશો સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 3 દિવસીય ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના બીજા દિવસે જિલ્લાના વિવિધ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ અહીં પધાર્યા હતા। તેઓને ગાંધી જીવન દર્શનની વિડીયો ક્લિપ બતાવી ગાંધીજીના સિદ્ધાંતો, વિચારો, આદર્શો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। પાડી હોસ્પિટલના ડોક્ટર MM કુરેશીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે ગાંધીજીના સિદ્ધાંતોને લગતા વાતો સાથે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવતા ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સાથે બાળકોને જીવ પ્રેમ વિશે માહિતગાર કરતા પાડીની જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી તેમજ સભ્યો દ્વારા બાળકોને વિવિધ જાતિના ઝેરી, બિનઝેરી સાપો વિશે માહિતી આપવામાં આવી હતી। તેમજ પાડી તથા વલસાડ જિલ્લામાં દીપડો દેખાતા તે અંગેની માહિતી પોસ્ટરોના પ્રેઝન્ટેશન દ્વારા સુંદર રીતે વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવામાં આવી હતી। તેમજ ગ્રામ્ય જીવનને લગતા પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા। આ સાથે નૈસર્ગિક બાબતોને ધ્યાને દોરતા આજની ઝડપી જિંદગીમાં લોકો ઠંડા પીણા, બર્ગર, પીઝા, બિસ્કિટ, વડાપાવ, સમોસાનું સેવન કરતા હોય છે, ત્યારે જમીન ઉપર કુદરતી ઉગતા ફળો, શાકભાજી વિશે તેની રોગ પ્રતિકારક શક્તિ કેટલી છે તે અંગેની માહિતી ડોક્ટર લતેશ પટેલની ટીમ દ્વારા આપવામાં આવી હતી। આજે ખાસ વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં આશ્રમ શાળાના વિવિધ વિદ્યાર્થીઓ અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે અને એમાં ગાંધીના જીવન વિશેની એક આખી 10 મિનિટની વિડીયો ફિલ્મ બનાવવામાં આવી છે। ત્યારબાદ ગાંધી અને બાળકો એના વિશેની એક આખી અલગ વિડીયો છે જે હવે બતાવવાના છે। હમણાં કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે અને ગાંધીજીના જીવન દર્શન ઉપરાંત ગાંધીજીના જીવન દર્શન અને ગાંધીજીના વ્રતો કે એમના સિદ્ધાંતોની વાતો લઈને
એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની વિવિધ આશ્રમ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે અને એ વક્તૃત્વ સ્પર્ધા પણ હમણાં ચાલી રહી છે. અને બીજા કાર્યક્રમમાં પારડીની અંદર જે વલસાડ જિલ્લામાં ખૂબ જ ફેમસ ગ્રુપ છે જીવદયા ગ્રુપ, એમના દ્વારા અહીંયા વિવિધ સાપો, એની કઈ રીતની પ્રવૃત્તિઓને ઓળખ અને કયા ઝેરી અને બિનઝેરી સાપો છે તે, અને પ્રાથમિક સારવાર, અને હાલમાં દીપડો પણ આપણા વિસ્તારમાં દેખાઈ રહ્યો છે તો એને લગતી માહિતી અહીંયા ખૂબ પોસ્ટરોના પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવી હતી. અને ગ્રામ્ય જીવન કે જ્યાં ભારત હજુ 70% ત્યાં વસેલું છે, ત્યારે એમને લગતા પાસાઓને આવરી લઈને પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જેથી કરીને એ પણ એક ગાંધી મેળાના જ ભાગરૂપે કરવામાં આવી છે. અને હવે પછી નૈસર્ગિક કેટલીક બાબતો છે, કારણ કે અત્યારે આજકાલ ઠંડા પીણાઓ ને વેફર ને કોલ્ડ ડ્રિંક્સ અને બિસ્કીટ ને પીઝા ને એ બધાએ જોર પકડ્યું છે, ત્યારે આપણા જે કુદરતી નેચરલી જે ફૂડ જે જમીન પર ઉગી રહ્યા છે તેમના અંદર શું ઉપયોગીતા છે અને એની અંદર કેટલા ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિના ગુણો છે, એ વાત લઈને ડોક્ટર લતેશ પટેલ અને એમની ટીમ છે તે સૌને ઉજાગર કરશે. વલસાડના ભોમાપાડી ગામના ધરમપુર રોડ પર દીપડો લતાડ મારતો વિડીયો સામે આવ્યો. વલસાડના ભોમાપાડી ગામ ખાતે દીપડાની લટાણનો વિડીયો સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં દીપડા હોવાની જાણ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને વારંવાર દીપડો રાત્રિના શિકારની શોધમાં નીકળતા કેમેરામાં કેદ થતા હોય છે. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના ભોમાપાડી ગામના ધરમપુર રોડ ઉપર દીપડો લટાર મારતો વિડીયો વાયરલ થયો હતો. મોડી રાત્રે દીપડો મુખ્ય માર્ગ ઉપર નીકળતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વાપી શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા નવા સબવેનું નાણામંત્રીએ લોકાર્પણ કર્યું. વાપી મહાનગરપાલિકામાં ₹25 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને ₹30 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કામોનું લોકાર્પણ કરાયું. વાપી મહાનગરપાલિકામાં વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા આજથી હળવી થઈ રહી છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા નવા સબવેનું લોકાર્પણ કર્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સબવે શરૂ થતા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે. આથી લોકોએ પણ રાહત અનુભવી હતી. મહત્વપૂર્ણ છે કે વાપી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરોનો ચોતરફથી વિકાસ થઈ રહ્યો છે. જોકે વાપીની મધ્યમાંથી રેલવે લાઇન પસાર થતી હોવાથી શહેર બે ભાગોમાં વહેંચાઈ જાય છે. જોકે અત્યાર સુધી શહેરના રેલવે ટ્રેકની એક તરફથી બીજી તરફ જવા માટે એકમાત્ર ઓવરબ્રિજ હતો, પરંતુ 3 વર્ષથી આ ઓવરબ્રિજ તોડી અને નવો બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આથી વૈકલ્પિક ફાટક દ્વારા જ એક તરફથી બીજી તરફ જઈ શકાતું હતું. આથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને કારણે લોકોએ કલાકો સુધી પરેશાનીનો સામનો કરવો પડતો હતો. જોકે હવે શહેરીજનોને પરેશાની ઓછી થવા જઈ રહી છે. રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ વાપી રેલવે ટ્રેકની એક તરફથી બીજી તરફ જવા માટે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રેલવે અંડરપાસનું લોકાર્પણ કર્યું હતું. આથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ જેવી ઘટનાઓ વખતે ઉપયોગી થઈ શકે તેવા અંદાજે 10 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલા 2 આધુનિક ફાયર ટેન્ડરોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે શહેરી વિકાસ મંત્રીના હસ્તે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજે 25 કરોડના ખર્ચે તૈયાર થનારા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને અંદાજે 30 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાપી મહાનગરપાલિકા બન્યા પછી એ રીતે વાપીમાં વિકાસના કામો થઈ રહ્યા છે અને લોકોની જે આકાંક્ષાઓ હતી એને ધીરે ધીરે પૂર્ણ કરવાની દિશામાં જ્યારે સરકાર આગળ વધી રહી છે, ત્યારે આજે વાપી ખાતે 20 કરોડના અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના લીધે વાપી ટાઉનથી વાપી જીઆઈડીસી તરફ આવતા લોકો માટે ઘણી બધી રાહત રહેશે. અને તે જ રીતે જે નવા ગામો સમાવાયા છે એ બધા ગામોના રસ્તાઓ તેમજ તેને લગતી બીજી સુવિધાઓ માટેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ લગભગ 20 કરોડના કામો છે. અને એની સાથે સાથે જ આજે જે આપણા ગ્રામ્ય વિસ્તાર જે નવા જોડાયા છે એના માટે પણ એક પ્રોજેક્ટ તૈયાર થયો છે અને એમાં પણ 200 કરોડના ખર્ચે ત્યાંની અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ડ્રેનેજ અને સાથે સાથે એસટીપીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો. તમારા જીવનના સૌથી ખાસ પળો, સપનાઓના લગ્ન હોય કે પરિવારની ખુશીઓનો ભવ્ય મેળો, હવે દરેક પ્રસંગ બનશે વધુ ભવ્ય અને યાદગાર. કિલ્લા પાર્ટીમાં આવેલ કંકુબા પાર્ટી પ્લોટ એન્ડ મેરેજ હોલ, જ્યાં દરેક ઉજવણી બને રાજાશાહી સમારોહ. સુંદર ગાર્ડન જેવી હરિયાળી લોન સાથે વિશાળ ખુલ્લી જગ્યા, સુવ્યવસ્થિત શેડ સુવિધા, આધુનિક મેરેજ હોલ, મહેમાનો માટે આરામદાયક રૂમ્સ,
ભોજન માટે સંપૂર્ણ રસોઈના સાધનો, વાસણની સંપૂર્ણ વ્યવસ્થા, ખુરશી ટેબલની સુવિધા, વિશાળ પાર્કિંગ અને પાવર બેકઅપ માટે જનરેટર સુવિધા પણ ઉપલબ્ધ છે. લગ્ન, રિસેપ્શન, જન્મદિવસ, કોર્પોરેટ ઇવેન્ટ કે સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમ, તમારી દરેક ખુશી માટે એક પરફેક્ટ સ્થળ. વિશ્વાસ, સુવિધા અને ભવ્યતાનું એક જ નામ એટલે કંકુબા પાર્ટી પ્લોટ. અમારું સરનામું છે કંકુબા પાર્ટી પ્લોટ, કોલેજ રોડ, કિલ્લા પારડી. અમારો મોબાઈલ નંબર છે 9978795552 તથા 7990306025 પર સંપર્ક કરો. આજે જ તમારી શુભ તારીખ બુક કરાવો. શું તમે કુદરતી વાતાવરણ સાથે સુવિધાયુક્ત બંગલો શોધી રહ્યા છો? તો આપના માટે અમે લઈને આવ્યા છે પારડીમાં શ્રી બાલકૃષ્ણ બંગલોઝ. ચાલો આપણે કુદરતના ખોળે સુખ સગવડ અને શાંતિથી છલોછલ એક નવા વિશ્વમાં આપણા પરિવાર સાથે પ્રવેશીએ. પારડી રેલવે સ્ટેશન, માછીવાડ રોડ સ્થિત એક નવું નજરાણું, સૌને ગમતું શ્રી બાલકૃષ્ણ બંગલોઝ કે જ્યાં વિવિધ સુવિધાઓ આપના માટે ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અટ્રેક્ટિવ એન્ટ્રન્સ ગેટ, સિક્યુરિટી કેબિન, મંદિર, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, લેન્ડસ્કેપ આઉટડોર ગાર્ડન, સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, વોકવે અને જોગિંગ ટ્રેક, સીસીટીવી, આરસીસી રોડ તથા પેવર બ્લોક, જીબી અંડરગ્રાઉન્ડ વાયરિંગ, સ્ટ્રીટ લાઇટ, મલ્ટીપર્પઝ ઓપન એરિયા, કોમ્યુનિટી હોલ જેવી અનેક સુવિધાઓ સાથે શ્રી બાલકૃષ્ણ બંગલોઝ તૈયાર કરવામાં આવ્યું છે. શ્રી બાલકૃષ્ણ બંગલોઝના નજીક પારડી રેલવે સ્ટેશન, નેશનલ હાઈવે નંબર 48 માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલ છે. દમણ માત્ર 7 કિલોમીટરના અંતરે, કોસ્ટલ હાઈવે 3 કિલોમીટરના અંતરે, ઉમરસાડી બીચ 4 કિલોમીટરના અંતરે આવેલ છે. તો આપ રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ શ્રી બાલકૃષ્ણ બંગલોઝમાં આપના સ્વપ્નનું ઘર બુકિંગ કરાવો. અમારું સરનામું છે શ્રી બાલકૃષ્ણ બંગલોઝ, પારડી રેલવે સ્ટેશન પાસે, માછીવાડ રોડ, પારડી. અને અમારો મોબાઈલ નંબર છે 9023345100 તથા 9737612360 પર સંપર્ક કરો. શું આપ પોતાના સપનાનું ઘર બનાવવા માટે એક એવી જગ્યા શોધી રહ્યા છો કે જ્યાં દરેક ફેસિલિટી ઉપલબ્ધ હોય? તો આપને લાંબે જવાની જરૂર નથી, કારણ કે પારડી રેલવે સ્ટેશન પાસે અમે લઈને આવ્યા છે વામા રેસિડેન્સીમાં ભવ્ય 32 એકરમાં 500 બંગલા પ્લોટ. વિશ્વાસ, પારદર્શિતા અને ગ્રાહક સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે અમારા ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરતા પારડી ઉમરસાડી દેસાઈવાડ રોડ રેલવે સ્ટેશન પાસે વામા રેસિડેન્સીમાં વિવિધ સુવિધાઓ સાથે બંગલા પ્લોટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. અહીં સુવિધાઓમાં કોન્ક્રીટ રોડ, સ્ટ્રીટ લાઇટ, શિવ મંદિર, રમતગમત માટેનું મેદાન, ડ્રેનેજ લાઇન, સાયકલ ટ્રેક, વોકવે, 24 કલાક સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા, બેન્ક્વેટ હોલ, ઇન્ડોર પ્લે એરિયા, સોસાયટી, ઓફિસ, જીમ, સ્વિમિંગ પૂલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ક્લબ હાઉસ વગેરે જેવી અનેક સુવિધાઓ સાથે વામા રેસિડેન્સીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વામા રેસિડેન્સી નેશનલ હાઈવે 48 થી 2 કિલોમીટર
કોસ્ટલ હાઈવેથી 3 કિલોમીટર, ઉમરસાડી બીચથી 4 કિલોમીટર અને દમણથી 7 કિલોમીટરની દૂરી પર છે. તેમજ સ્કૂલ હોસ્પિટલ નજીકમાં આવેલ છે. ત્યારે રાહ કોની જોઈ રહ્યા છો? વિવિધ ફેસિલિટી સાથે આપના સપનાનું ઘર વસાવવા પારડી રેલવે સ્ટેશન પાસે વામા રેસિડેન્સીની મુલાકાત લઈ આજે જ બુકિંગ કરાવો. અમારું સરનામું છે વામા રેસિડેન્સી, ઉમરસાડી દેસાઈવાડ રોડ, પારડી રેલવે સ્ટેશન પાસે, પારડી, જિલ્લો વલસાડ. અમારો મોબાઈલ નંબર છે 9274279866 તથા 9662529877 પર સંપર્ક કરો. પારડીમાં મેના એપાર્ટમેન્ટમાં 2 BHK ફ્લેટ વેચવાનો છે. પારડીના પોશ એરિયામાં ડીસીઓ શાળાના બાજુમાં બાલાખડી સ્ટેશન રોડ સ્થિત આવેલ મેના એપાર્ટમેન્ટ ડોક્ટર અભી ઠાકોરના ક્લિનિકના ઉપર પહેલા માળે A101 2 BHK ફ્લેટ સેમી ફર્નિચર સાથે વેચવાનો છે. અહીંથી પારડી રેલવે સ્ટેશન 1.5 કિલોમીટરના અંતરે આવેલ છે. તેમજ શાળા, કોલેજ, 4 રસ્તા, બજાર નજીકમાં આવેલ છે. તો તાત્કાલિક કિફાયત ભાવમાં ફ્લેટ ખરીદવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે મેના એપાર્ટમેન્ટ, ડીસીઓ શાળાના બાજુમાં, બાલાખાડી સ્ટેશન રોડ, કિલ્લા, પારડી. અને અમારો મોબાઈલ નંબર છે 9879123551 તથા 9586487474 પર સંપર્ક કરો. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. વલસાડના સારંગપુરથી સ્કોર્પિયો અને ઇનોવા કારમાં ₹23.87 લાખના દારૂ સાથે એક ઇસમ ઝડપાયો. લક્ઝરિયસ કારમાં દારૂનો જથ્થો હેરાફેરી કરતા બુટલેગરો સામે પોલીસે લાલ આંખ કરી 9 લોકો વોન્ટેડ. વલસાડ તાલુકાના સારંગપુર ગામ નજીકથી એસએમસી દ્વારા ફિલ્મી ડબ્બે પીછો કરી લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે વલસાડના સારંગપુર ગામે ઇનોવા કાર અને સ્કોર્પિયો કારમાંથી મોટી માત્રામાં ₹23.87 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બુટલેગરો દ્વારા લક્ઝરિયસ કારમાં હવે દારૂની હેરાફેરી કરતા પોલીસે પણ લાલ આંખ કરી છે. પોલીસે 2 કાર સાથે એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે 9 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓની બીજી આંતરિક મૂલ્યાંકન કસોટી લેવાઈ. BA BComના FY SY TY તથા MA હિસ્ટ્રી અને ગુજરાતીના વિદ્યાર્થીઓની 2 સેશનમાં પરીક્ષા ચાલી રહી છે હોવાનું જણાવતા આચાર્ય ગંગાબેન પટેલ. પારડીની જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સેકન્ડ સત્રની બીજી આંતરિક મૂલ્યાંકન કસોટી વિદ્યાર્થીઓને લેવામાં આવી રહી છે, જેમાં FY SY TY BA BComના વિદ્યાર્થીઓ તેમજ MA ગુજરાતી અને MA હિસ્ટ્રીના વિદ્યાર્થીઓની પરીક્ષા 2 સેશનમાં લેવાઈ રહી છે. આ અંગે આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલે જણાવ્યું હતું કે સવારના સેશનમાં કુલ 20 બ્લોકમાં 633 વિદ્યાર્થીઓ અને બપોરના સેશનમાં કુલ 18 બ્લોકમાં 612 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા 18 ફેબ્રુઆરીથી શરૂ કરી 25 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે.
તેમજ કોઈ વિદ્યાર્થી સંજોગોવશ આ પરીક્ષા ન આપી શકતા એડિશનલ પરીક્ષા લેવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટેની તૈયારીઓ કોલેજ દ્વારા કરવામાં આવી છે, જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પ્રાધ્યાપક ડીબી પટેલ, જીતેન્દ્ર ટંડેલ, ફાલ્ગુની દેસાઈ સહિત કોલેજના પ્રાધ્યાપકો સ્ટાફ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર સેકન્ડ સત્રની અંદર આ બીજી આંતરિક મૂલ્યાંકન કસોટી કોલેજની શરૂ થઈ ગઈ છે અને ફર્સ્ટ સેશનની અંદર અમારે ત્યાં 633 વિદ્યાર્થી બેઠા હતા અને સેકન્ડ સેશનની અંદર 612 વિદ્યાર્થી છે અને FY, SY, TY, BA, BCom અને MA ગુજરાતી અને MA હિસ્ટ્રી આટલા વિદ્યાર્થીઓની પરીક્ષા બીજી આંતરિક મૂલ્યાંકન શરૂ કરી દીધી છે. શાંતિપૂર્ણ માહોલની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને અમારા ટોટલ બ્લોક સવારે 20 બ્લોક છે અને બપોરના સેશનની અંદર 18 બ્લોક અમારે ત્યાં છે. અત્યારે એક્ઝામની અંદર મેઇન સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પ્રાધ્યાપક ડીબી પટેલ, પ્રાધ્યાપક JM ટંડેલ અને પ્રાધ્યાપક ડૉક્ટર FG દેસાઈ કામ કરી રહ્યા છે અને સમગ્ર સ્ટાફ પણ એની અંદર સુપરવાઇઝર ની કામગીરી સારી રીતે બજાવી રહ્યા છે. 18 તારીખથી 18/2/2026 ફેબ્રુઆરીથી ચાલુ થઈ અને 25/2/2026 સુધીમાં પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે વિદ્યાર્થીઓ સંજોગોવશાત પરીક્ષા નહીં આપી શક્યા એમની અમે એડિશનલ પરીક્ષા લઈશું. માતૃભાષાના સન્માન દિવસ ધરમપુરના અંતરિયાળ ગામોમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા શિક્ષકોના સનિષ્ઠ પ્રયાસ. બાલી વાટિકાથી ધોરણ 2 સુધી બાળકોને સ્થાનિક બોલીમાં ભણાવ્યા બાદ ધીમે ધીમે માતૃભાષા ગુજરાતી તરફ વાળવાનો સરાહનીય પ્રયાસ. દવડા દવડા સસલા ઈકુન ધાવદે ટીકુન ધાવદે માલ હેરીને પડી જાય, ડોંગરા વડ ચડી જાય. એટલે ગુજરાતી ભાષામાં સમજીએ તો દોડું દોડું સસલું આમ દોડે તેમ દોડે, મને જોઈને નાસી જાય, ડુંગર ઉપર ચડી જાય. વાલી બોલીમાં ગવાતી આ કવિતા ધરમપુર તાલુકાના બોર્ડર વિલેજ ગામ તરીકે પહાડોની ગોદમાં વસેલા પેણદા ગામની આંગોડી સરકારી પ્રાથમિક શાળામાં ભણાવવામાં આવે છે. 12 ગામ બોલી બદલાય તેમ ધરમપુરની સરહદે આવેલા ગામોમાં મરાઠી ભાષાના લહેકા સાથે વાલી બોલી બોલવામાં આવે છે. ત્યાં ઘરે ઘરે આપણી માતૃભાષા ગુજરાતી પ્રચલિત નથી, પરંતુ નવી પેઢીના બાળકોને માતૃભાષા ગુજરાતી તરફ વાળવા માટે શિક્ષકો સૌપ્રથમ વાલી બોલી શીખી રહ્યા છે. બાદમાં બાળકોને ધીમે ધીમે ગુજરાતી ભાષા તરફ વાળવાનો સનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. આજે આ વાત પણ આપણે એટલા માટે કરી રહ્યા છે, તારીખ 21 ફેબ્રુઆરીના રોજ સમગ્ર દુનિયામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના છેવાડાના બોર્ડર વિલેજની સ્કૂલોમાં પણ ગુજરાતી માતૃભાષાને જીવંત રાખવા માટે શિક્ષકો દ્વારા થઈ રહેલા પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક છે. જેણે પોતાની ભાષા ભૂલી તેણે પોતાની ઓળખ ભૂલી. ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ એ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો આધારસ્તંભ છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે તે પ્રથમ જે શબ્દો સાંભળે છે તે તેની માતૃભાષાના હોય છે. તારીખ 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ ભાષાઓના સંરક્ષણ અને વિકાસ માટે સમર્પિત છે. માતૃભાષા જ જ્ઞાનનો મજબૂત પાયો હોવાથી રાજ્ય સરકાર દ્વારા પણ સરાહનીય પ્રયાસ થઈ રહ્યા છે. ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પેણદા ગામ તેમજ આસપાસના ગામોમાં વાલી બોલી બોલવામાં આવે છે. સરકારી શાળામાં પ્રવેશ મેળવનારા બાળકો પણ વાલી બોલી જ સમજતા હોવાથી આવા સંજોગોમાં બાળકોને ગુજરાતી ભાષા તરફ વાળવું અઘરું બની જાય છે. જેથી નવી પેઢીના બાળકોને માતૃભાષા ગુજરાતી તરફ વાળવા હોય તો શિક્ષકોએ સૌથી પહેલા સ્થાનિક બોલી શીખવી જરૂરી છે. ગાંડવળ હેરને ગાંડવળ ઓડે કાય અળસિયો કાય અળસિયો. माझं नाव बेन सुरेशबाई मुरा. एक डसली होती ती डिकरीच्या घरी जाऊन होती. वाटलं सिंह मला. सिंह सांग डशी डशी तुला मी खायला जाईन. डशी सांग नको नको मी डिकरीच्या घरी जाऊन તાજી માજી થઈને પછી મગ મારે ખાઈ જ. એક ડસી હતી તે દીકરીને ઘરે જવાની હતી. રસ્તામાં એક સિંહ મળ્યો. સિંહ કહે ડસી ડસી તને મેં ખાઈ જઈશ. દીકરીને ઘરે જવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે.
શીખે સારું. મારું નામ દર્શના કુમારી રમણભાઈ પટેલ. મારી શાળાનું નામ પ્રાથમિક શાળા આંગોળી પેણદા. હું આ શાળામાં છેલ્લા 18 વર્ષથી કાર્ય કરું છું અને છેલ્લા 8-9 વર્ષથી હું બાલવાટિકાથી લઈને 1-2 ધોરણ ભણાવું છું. તો અહીં મારી શાળાની આજુબાજુના વિસ્તારમાં સંપૂર્ણ હિન્દુ વારલી લોકો રહે છે, એટલે બાળકો ઘરની ભાષામાં જ વાત કરે છે, તો અમને ભણાવવામાં ઘણી મુશ્કેલી પડે છે. તો એના પ્રયત્ન રૂપે મેં પણ બાળકો દ્વારા ધીમે ધીમે વારલી ભાષા શીખવાનું ચાલુ કર્યું. એના માટે હું ગામના વડીલો પાસે ડાયટ તરફથી આપવામાં આવેલા પુસ્તકોમાંથી અભ્યાસ કરું છું અને બાળકોને પહેલાં વારલી ભાષા હું પોતે શીખી અને પછી બાળકોને શીખવી રહી છું. અને બાળકોને વારલી ભાષા શીખવી ત્યારબાદ હું એમને ગુજરાતી તરફ વાળવાનો સંપૂર્ણ પ્રયત્ન કરું છું, જેથી કરીને બાળકો એમનો અભ્યાસ સારી રીતે ગુજરાતી એ ભાષામાં કરી શકે અને બાળકો સાથે આત્મીયતા વધે. અને એ બાળકો સાથે મારો આત્મીયતાપૂર્વક વ્યવહાર કરવા માટે હું વારલી ભાષાનો બાલવાટિકામાં વિશેષ ઉપયોગ કરું છું, જેથી બાળકો સાથે મારો વાર્તાલાપ સારી રીતે હું કરી શકું અને બાળકો એમની જે મૂંઝવણ હોય, એમના જે પ્રશ્નો હોય એ મને સારી રીતે કરી શકે. એટલા માટે વારલી ભાષા શીખવું ખૂબ જ જરૂરી છે મારા માટે. આજ પૂર્વી નિશાળમાં કશે ના ઈધેલ, એટલે કે આજે પૂર્વી નિશાળમાં કેમ નથી આવી? આજ તું ના બેસ, આજે તને નથી સારું? આજ રસોડામાં કાંઈ બનવેલ? આજે રસોડામાં શું બનાવેલું છે? આજે નિકુંજ તો બાળદી રહે, એટલે કે નિકુંજ આજે નાનું છોકરું રાખવા ઘરે રહેલો છે. મારું નામ જયેશભાઈ ઉદયભાઈ રાઠોડ, પ્રાથમિક શાળા આંગોળી પેણેદાના મુખ્ય શિક્ષક, તાલુકો ધરમપુર. અહીંયા મારી નિમણૂક 2001માં થઈ. શરૂઆત શાળાની ત્યારથી જ થઈ હતી. શરૂઆતમાં સ્થાનિક બોલીનો મને પ્રોબ્લેમ ઘણો હતો કે આ ભાષા મને આવડતી નહીં હતી, પણ સ્થાનિક લોકોના સહકારથી મને આ અમુક શબ્દો નહીં સમજ પડે એમની હું ટ્રાન્સલેટ કરતો હતો અને ધીરે ધીરે એ મને આ ભાષા પકડમાં આવી. ડાયટ તરફથી અમને અમુક વાર મોડ્યુલ પણ આપે છે. આ એક મોડ્યુલ પણ છે કે જેનો અમે સહયોગ લઈએ છીએ. એમાં અમે વાંચન કરીને એમાંથી થોડું શીખીએ અને બાળકો સાથે વાર્તાલાપ કરવામાં અમને સરળતા રહે છે. હા, અને અમે સ્થાનિક બોલી પછી એમને મહત્તમ ગુજરાતી ભાષા તરફ અમે વાળીએ છીએ અને શાળામાં બને ત્યાં સુધી અમે ઉપલા ધોરણમાં 3 થી પછી ગુજરાતી જ બોલવાનું રાખીએ છીએ. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ શહેરથી અતુલ તરફ જતા બ્રિજનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરાયું. પારડી ગાંધી મેળામાં વિદ્યાર્થીઓને ગાંધી જીવન દર્શનની માહિતી સાથે ગાંધીજીના સિદ્ધાંતો વિશે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. વલસાડના ભૂમા પારડી ગામના ધરમપુર રોડ પર દીપડો લટાર મારતો વિડીયો સામે આવ્યો. વાપી શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા નવા સબવેનું નાણામંત્રીએ લોકાર્પણ કર્યું. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.